આજની તારીખ 30 નવેમ્બર અને આજે આપણે સતલાસના તાલુકાનું પ્રગતિશીલ ગામ એવું કોઠડાની અંદર એક ફિલ્ડ ઉપર એક મિટિંગનું આયોજન કર્યું હતું સુપ્રીમ એડવાન્સના રિઝલ્ટ જોવા. ખેડૂતભાઈ કિરણભાઈનું ખેતર છે, જેમનો આપણે તારીખ પૂછે કે કઈ તારીખનું વાવેતર છે અને તેમને બટાકાની અંદર પટ આપવા માટે શું ટ્રીટમેન્ટ કરી હતી. કિરણભાઈ નમસ્કાર. તમે બટાકાનો શેનો પટ આપ્યો હતો? પહેલો તો એસએમડી નું પટ આપ્યો છે, એસડીએમ સુપ્રીમ એડવાન્સ. બરાબર. કેટલા દિવસ થયા? 22 દિવસ થયા. આજે 22 દિવસ. વાવેતરની તારીખ 8/11 વાવેતર કર્યું હતું. બરાબર. તો આજે લગભગ 22 દિવસ થયા અને આજે આપણે લાઈવ ખેતરની અંદર જે સુપ્રીમ એડવાન્સનો ટ્રીટમેન્ટ વાળું ટ્રીટમેન્ટ વગરનું બટાકું એ નીકાળ્યું. તો આજે તમને શું શું ફરક દેખાય છે? આનું મૂળનો વિકાસ ને બધું સારું લાગે. બરાબર. જેમાં ટ્રીટમેન્ટ નથી કરી એમાં મૂળ નહીં. બરાબર. આર્યું આખું એક જ ખેતર હતું ને? એક જ ખેતર હતું. બરાબર. પછી શું થયું હતું અંદર? એ તો પાકથી 4 કટ્ટાઓ ખૂટી ગયા હતા. 4 કટ્ટા ખૂટ્યા હતા. બરાબર. એટલે મેં બીજો લાવી અને એ મારા ઢગલામાંથી લાઈન પહેર્યો, એમાં જેમાં પાવડરનો પટ નતો આપ્યો. બરાબર. એટલે એ થોડું ડિફરન્ટ છે એનું. બરાબર. આપણા એગ્રો સેન્ટરમાંથી દેવાભાઈ છે. દેવાભાઈ, તમને શું ફરક દેખાય છે આ ટ્રીટમેન્ટ વગરના ટ્રીટમેન્ટ? જે ટ્રીટમેન્ટ વાળું છે એમાં મૂળનો વિકાસ બહુ વધારે દેખાય. બરાબર. અને જે ટ્રીટમેન્ટ વગરનું છે એમાં મૂળનો વિકાસ એકદમ ઓછો છે. બરાબર. પછી આ ફૂટનો આખો નીકળી છે. આ જે ફૂટની સંખ્યામાં પણ જે વધારો દેખાય છે. બરાબર. કારણ કે જે દરેક ફૂટ રહી ને એ બધી ઉગી ગયેલી છે. હા, બરાબર. તો કિરણભાઈ, આ તમે રિઝલ્ટ જોઈ એનાથી ખુશ છો ને? દાદા, બધા કાકા મારા કેવું છે રિઝલ્ટ? સારું છે ને રિઝલ્ટ? બરાબર. તો ખેડૂત મિત્રો, તમે પણ બટાકાનું વાવેતર કરતા હો, હવે આવતા વર્ષે તમે પણ અચૂકથી આ સુપ્રીમ એડવાન્સનો ટ્રાયલ લઈ શકો છો અને સારું એવું પરિણામ મેળવી શકો છો. ધન્યવાદ.